हेलो जय श्री कृष्ण वेलकम टू माय यूट्यूब चेनल। जो सवार में 7 वाग्या छे अमे नाई धोईने तैयार थई गया छीए अने अमारा यशभाई जो अत्यारमां दड़े रमवा मांड्या। का आज शुं छे? आई थई जा हवन करवानो अमारे। आज अमारे दलसणिया परिवारनो हवन छे। काल माटी मुहूर्त ने बधुं कर्युं एनो विडियो मूकी दीधो, जोई लेजो। अने आज हवनमां बेसवाना छे अमारे। कोण बेसवानुं? काका अने काकी, मनोजभाई ने बीनाबेन। तो चालो जेवी अमे मजा करशुं एवुं बधुं तमने बतावशुं। जय श्री कृष्ण, जय माताजी। विडियो में बनता रहीजो। આવી ગઈ તમારા ગ્રુપમાં આવ્યો? અમારા ગ્રુપમાં તમે નાખો થોડોક મારો મોબાઈલ ઓલો છે ને સરસ આવે યુટ્યુબર ને એ પણ ઓલું શૂટ કરવાનું બધું લઈ લ્યો સાથે। भगवती कुलदेवताभ्यो नमः। श्री ग्राम्य देवताभ्यो नमः। श्री स्थान देवतास्य विष्णुरागनं सर्वतमानस्य अद्य ब्रह्मणो द्वितीये वेदवाराहंगलभे वैवठमनं दृष्टा विंशतितमे कलियुगे कलिप्रथमदर्शने राजामि ब्रह्मणा वन्दमानस्तदारास्ते जजमानो हविर्वीर्यमानो वरुणे हवत्यशगोषमान आयु प्रमुखे अस्मिन् कलरमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मंगलमूर्ति मोरया। प्रणम्यं निर्दादेवं गौरीपुत्र गौरी प्रभुताई आरती हमें करिए। ओम गणपति देवा शुक्ल चतुर्थी कीर्ति मास भादरवो ब्रह्मन्दो सर्वेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः। पुनः देनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः अस्तु इति भवन्तु। 80 વર્ષ થઈ જાય પણ બોર્ડ નો લાગે હારું। હુકામ જન્મો છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। આમ નામ જેને ઈ ચક્કર ચાલુ જ રહી એને કાપવા માટે કરી અને આપણે કોઈ દી વિચાર જ નથી કરતા શું કરવું। આત્મકલ્યાણ માટે એમ કહેવાય છે થોડુંક તો વિચારવું જોઈએ ને કે આપણું હિત શેમાં છે। સત્કર્મની અંદર ગયા હોય ને અહીંયા આપણે જો વ્યર્થ વાતોની અંદર જ સમય આપણો વ્યતીત કરી દઈએ તો એનું કાંઈ પુણ્ય નથી, કાંઈ ધર્મ કાર્યનું પુણ્ય પ્રાપ્ત થતું નથી। ગમે એવડા મોટા યજ્ઞો કરો પણ આપણે જ ઇન્વોલ્વ ન થાય તો શું કામનું। તો આ યજ્ઞ કાર્ય છે એની અંદર એમ કહેવાય છે સૌ પ્રથમ તો અધિકાર હોવો જોઈએ। અધિકાર વગરનું બધું નકામું છે। અત્યારે જો એવો સમય થઈ ગયો માણસ મંદિરની બાજુમાંથી નીકળે ને એટલે હોરન વગાડતો જાય હું આવી ગયો એમ। અધિકાર જ ન હોય સાહેબ તો અંદર ન જઈ શકે। જો અધિકાર હોય તો એને 2 મિનિટ થાય બ્રેક મારીને દર્શન કરવા। અધિકારી જીવ હોય એને જ દર્શન થાય। ઓમ શાંતિ। પછી લગ્નની અંદર 4 ફેરા પૂરા થાય ને પછી ગોર બાપા એમ કે ખુરશી બદલાવી નાખો।
તો કંસાર જમે ત્યારે પણ પત્ની ડાબી બાજુ બેસે. પછી તમે રામચંદ્રજી ભગવાનના મંદિરે જાઓ, લક્ષ્મી નારાયણના મંદિરે જાઓ, રાધા કૃષ્ણ દેવના મંદિરે જાઓ, તો અહીંયા છે ને લક્ષ્મીજી ડાબી બાજુ હોય, રાધાજી ડાબી બાજુ હોય, સીતાજી ડાબી બાજુ હોય. આવું કોઈ ઓબ્ઝર્વેશન લેતું નથી. મંદિરમાં દર્શન કરવા ગયા હોય ને કેમ પગે લગાય ને ઈ ખબર નથી માણસ. તમે પગે કેવી રીતે લાગો? હા, બે હાથ જોડી અને ત્રીજું માથું. શું કામ એમ પગે લગાય ખબર છે નહીં. શું કામ કે અહીંયા એવી ભાવના છે મનોજભાઈ, પેલા આપણે બે હાથ જોડી છે. શું કામ કે આને કર્મેન્દ્રિય કહેવાય, અને આ ત્રીજું મસ્તક છે એ જ્ઞાનેન્દ્રિય છે. કે આ કર્મેન્દ્રિય અને આ જ્ઞાનેન્દ્રિયને તું સન્માર્ગ તરફ વાળ, ઈ રીતે નમસ્કાર છે. શું કામ કે બે હાથ જો ભગવાને હાથ જ ન આપ્યા હોય તો કાંઈ કર્મ થાય નહીં. અને ત્રીજું મસ્તક, જો બુદ્ધિ બગડે તો બધું બગડે. એટલે આને તું સન્માર્ગ તરફ વાળ, એવી પ્રાર્થના છે મંદિરની અંદર. અને મંદિરની અંદર દર્શન કેવી રીતે કરાય? તો જગદંબાને જ્યારે દર્શન કરી, ઠાકોરજીના દર્શન કરતા હોય તો એની આંગી એટલે પગથી લઈને મુખ સુધી દર્શન કરવા અને એના વખાણ કરવા કે હા માં કેવી આજ શોભે છે. આટલામાંથી હું પૂછું, વધારે નહીં, પણ આજ માતાજીને કેવી સાડી પહેરાવી છે, કેવા કલરની? તમને ખબર જ હોય. આ દર્શન કર્યા ને બધા, કેવી સાડી પહેરી? આ વાત છે, સમજા? ઘણા બધા જીવ અહીંયા દર્શન શું કર્યા ને એ નથી ખબર. કેવા વાઘા પહેર્યા છે, કેવો શણગાર કર્યો, કઈ જોવાનું જ નહીં. મહાદેવ હર શું કર્યું ને એ જ નથી ખબર. તો કોઈ પુનરેવતા વિભૂષરણામ યાન્ય દુઃખે દેવતા ઉપવાન ગૃહોદભૂતમ પઠત સંપુરમી પ્રવર્ધિના અભિવાંસિત ભાગ્ય સંપદો પરમાયો પ્રગદાતિ શંકર શંકર ચરિતં ગદામૃતં ચંદ્રદે હર ગુણાનો કીર્તનો લીલાકા રતિગ્રહ્યતં રતિગ્રહણામિ અર્ઘ્ય વિકરણો મહા બેની માતાના મઢ સુધારી, માતાના મઢ એટલે આવ્યો સુધારી, લાવ્યો બાજો મારી બહુચરા. વાસુરૌનભ જનની ગૃહ્યતા અર્પિतं વય જનની ગૃહ્યતા શરણયાશના ભગવતી શ્રીએ નમઃ. મુનિ નિષેવિતા સાદરેણ વે હે ધ્રુવ પરાશરા વિષ્ણદ પ્રભો જનપગૃહ્યતા ભાગ્યમોત્તમ સાંભળો આવો રણકાર વિજય ક્યાંય નથી સાંભળ્યો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. રણજણતી ઘુઘરીનો ઘેરો ગમકાર
મેરો ગમકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. અધવચ્ચથી ઉગાડજો તારા વિનાયા જગતમાં મારું નથી કોઈ માવડી. ડૂબતો બચાવવા બાળને સિંહે ચડી તમે स्थापयामि ह्रीं चन्द्रमणे नमः आव्यामि स्थापयामि ह्रीं भौमाय नमः आव्यामि स्थापयामि ह्रीं बृहस्पते नमः आव्यामि स्थापयामि ह्रीं शुक्राय नमः आव्यामि स्थापयामि ह्रीं शनिश्चराय नमः आव्यामि स्थापयामि स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सोमाय स्वाहा ओम सोमाय स्वाहा ओम सोमाय स्वाहा ओम सोमाय स्वाहा नमः शिवाय ओम महारुद्राय स्वाहा ओम सर्वबाधा प्रशमनं त्रिलोकस्याखिलेश्वरे एवमेव मया कार्यमसमदवेरे विनाशनम् ॐ अचित्यरूपचरिते सर्वशत्रुविनाशनौ रूपं देहि जयं देहि यशो देहि यशो देहि ॐ गणपतिरुभ्यः स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शुभमुहूर्तं शुभलग्नं श्रीमङ्गल्याणम् आयुरारोग्यं निर्विघ्नेन शुभं भवतु सबलों को नमस्कार पकड़े नो पलमा बेड़ो पार माड़ी तारो पालम पकड़े नो पलमा बेड़ो पार माड़ी तारा चरणों में हूँ तो दास माड़ी हूँ तो प्रेमे उतारू मानी आरती रे मां तारा चरणों